એચએમપીવી વાયરસ સામે લડવા માટે તમામ તૈયાર છે, ત્યારે સ્ટાફ, દવાઓ, બેડ, તમામ સુવિધાઓ પૂરતી હોવાનું પણ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર અક્ષય ઉપાધ્યાયે ખાસ જણાવ્યું હતું. વાત કરવામાં આવે તો એચએમપીવી જે વાયરસ છે તેના કેસને લઈને લોકોમાં ચિંતા ઉભી થઈ છે, અને ત્યારે આપણે ત્યાં આવેલી હોસ્પિટલો આ વાયરસ માટે અને જો આ વાયરસ જે મહામારીનું જો સ્વરૂપ લે છે તે સ્થિતિમાં પહોંચી વળવા માટે કેટલી સક્ષમ છે તે જોવા માટે અમે હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હાલોલમાં 5 મેડિકલ ઓફિસર છે, 31 જેટલો ડોક્ટરનો નર્સિંગ સ્ટાફ છે, તમામ દવાઓ પર્યાપ્ત માત્રામાં છે અને સાથે જ ઓક્સિજનની પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે. હોસ્પિટલમાં 2 વોર્ડ આવેલા છે અને જેમાં હાલ 30 બેડ જોવા મળી રહ્યા છે. જો બેડ વધારવાની સ્થિતિ ઊભી થાય તો હોસ્પિટલ પાસે પર્યાપ્ત બાંધકામ પણ તે રીતનું છે અને જેમાં બેડની સંખ્યા વધારી શકાશે. હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર અક્ષય ઉપાધ્યાયે જણાવ્યું કે ચિંતાનો કોઈ જ વિષય નથી. આ એક સામાન્ય લક્ષણ ધરાવતો વાયરસ છે અને જેની કોઈ સ્પેશિયલ દવા નથી અને જે સામાન્ય દવાઓનો ઉપયોગ કરીએ છીએ તે જ દવાઓનો ઉપયોગ કરવાનો રહેશે. પરંતુ જે નાના બાળકો છે ઉપરાંત જે વૃદ્ધો છે તેમાં આ વાયરસ વધી શકે છે, છાતી સુધી આ પહોંચે અને ન્યુમોનિયા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે અને તે અહીં કહી શકાય કે હોસ્પિટલમાં સારવાર તેની અત્યારે શક્ય નથી. જો આવા કોઈ કેસ આવે તો અહીંયાથી વડોદરા તેમને રિફર કરવામાં આવશે તેવું પણ કહ્યું. એચએમપી વાયરસ છે ને એ પણ એક જાતનો જે શ્વસન તંત્રનો વાયરસ છે ને એ જાતનો એક સામાન્ય વાયરસ હોય છે, જેમાં મુખ્યતઃ શું છે કે મોટા ભાગના કેસમાં એ સામાન્ય શરદી, ખાંસી, તાવ સાથે આવતા હોય છે અને અમુક જ લોકોમાં પછી ન્યુમોનિયાની અસર થતી હોય છે જે થોડી ગંભીર જેવી હોય છે. બાકી આ વાયરસ જે સામાન્ય વાયરસ છે એને જે કોઈ પણ જાત તકલીફ હોય તો અમે અહીંયા પહોંચી વળીએ એમ છીએ અને એમાં અમારી પાસે જે સ્ટ્રક્ચર જે છે, એસ્પેશિયલી જે મેનપાવર છે, જગ્યા છે, પછી દવા સારવાર છે, લેબોરેટરી છે, એ બધાને પહોંચી વળવા અમે સક્ષમ આ સ્તરે છીએ અને જરૂર પડશે તો અમે વધારે બધી સગવડ અહીંયા ઊભી કરી શકીશું. એના માટે કોઈ સ્પેસિફિક દવા છે નહીં કે ભાઈ આ જ દવા આપીએ તો એનું સારવાર થાય એમ કરીને. આ જે વાયરસનો જે રોગ છે એ અમુક દિવસો ચાલતો હોય છે પછી જાતે મટી જતું હોય છે અને એમાં ક્યારેક જ્યારે બહુ જ ન્યુમોનિયા અસર થાય ત્યારે ચિંતાજનક વસ્તુ થતી હોય છે. બાકી મોટા ભાગના કેસ સામાન્ય શરદી ખાંસી ના થતા હોય છે, જેને પહોંચી વળવા આપણે અહીંયા સક્ષમ છીએ. દવાના રૂપે, તપાસની રૂપે આપણે અહીંયા સક્ષમ છીએ આ સંદર્ભમાં.